नमस्कार, मैं आपको आज जो है खेल के माध्यम से किस प्रकार से पढ़ाई करते हैं वो दिखा रहा हूँ। ये बैट बॉल है और बैट बॉल से कैसे खेलते खेलते पहाड़े याद होते हैं, ये मैं आज आपको सिखा रहा हूँ। दो दूनी चार, दो दूनी चार, दो तिया छः, दो तिया छः, दो चौक आठ, दो चौक आठ, दो पंच दस, दो पंच दस, दो छीक बारह, दो सत्ते चौदह, दो सत्ते चौदह, दो अट्ठे सोलह, दो अट्ठे सोलह, दो नाम अठारह, दो दाई बीस, दो दाई बीस, तीन एकम तीन, तीन दूनी छः, तीन तिया नौ, तीन चौक बारह, तीनों पंच पंद्रह। डंबल पीटी का पांचवा दाव शुरू करेंगे। शुरू कर। 5 एकम 5, 5 दूनी 10, 5 तिया 15, 5 चौक 20, 5 25, 5 छंग 30, 5 सत्ते 35, 5 सत्ते 40, 5 नाम 45, 5 दाई 50। આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ મારો નાનો છો ચેસનો સ્ટોલ છે, એના અંદર રમતગમતની માધ્યમથી, કેમ કે હું વ્યાયામ શિક્ષક છું એટલે પ્રિય બાળકો મારા કને ઘણા હોય ને મારા નેશનલ બાળકો જતા હોય ને એની સમસ્યા એ હોય કે ત્યાં રમવા જાય એટલે અહીંયા સબ્જેક્ટ અધૂરું રહી જાય તો એ પ્રશ્ન એના મગજમાં રહે છે કે સાહેબ હવે મારે શું કરવાનું। તો એ સમસ્યાના સમાધાન માટે મેં આ ચેસની રમત અને બીજી રમતો ભેગી આ ચેસના માધ્યમથી ને અલગ અલગ રમતોના માધ્યમથી એટલે બાળકોને મજા પણ આવે ને આમાં એને એન્જોયમેન્ટ થાય ને વાંચી શકે આરામથી। તો મેં આ એજ્યુકેશન ચેસમાં ભાષામાં તમે જોતા હો કે આ ભાષાના અંદર સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, સંજ્ઞા, સર્વનામ, આ બધું ઇંગ્લિશના શબ્દો જે પણ તમે કહો એ ભાષા મેં આના અંદર નાખી દીધી છે। આપણે આ જેમ ચેસ રમાય એમ જ ચેસ રમવાની છે ને ચેસમાં પહેલાં હું ચેસ વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે ચેસના અંદર આને હાથી કહેવાય, ઘોડો કહેવાય, ઊંટ કહેવાય, રાણી, રાજા, ઘોડો, હાથી ને અને આ સિપાહી કહેવાય નીચે। આના અંદર જે હાથી છે આગળ કોઈ ન હોય તો સીધો ચાલે, ઘોડો અઢી કદમ ચાલે, આ સફેદનું ઊંટ છે તો સફેદમાં જ ચાલે, રાણી આગળ કોઈ ન હોય તો સીધી, આડી, તિરછી એ પણ ચાલી શકે છે, રાજા એક કદમ ચાલે આગળ કોઈ ન હોય તો, ને ઊંટ પણ ત્રાસો ચાલે આગળ કોઈ ન હોય તો, ને પણ એક કદમ પણ ચાલે ને બે કદમ પણ ચાલે। આ ચેસ વિશેમાં છે। હવે એજ્યુકેશન ચેસના અંદર શું છે, 16 પ્રશ્ન ને 16 એના જવાબ। 16 પ્રશ્ન આ તમે જો આના અંદર 16 પ્રશ્ન આપણે બાળાખડી લઈ લીધી છે તો એના અંદર સર્વપ્રથમ એજ્યુકેશન ચેસ ચાલુ કરીએ તો કોઈ પણ તમારા કને બાળકને કોઈ પણ બુક હોય, આ મોટા કોઈ પણ બુક હોય તમારા કને, એ બુકનું વાંચન કાર્ય કરવાનું, એ લેસન કરવાનું। આ
ગાયનકાર કરવાનું, તો જેનો વાંચન ગાયન જે સારું હોય એને આપણે ચોઈસ આપશું, વ્હાઈટ કે બ્લેક. તો જે સારો વાંચશે તો એ કાલે જેને સારું વાંચવું નથી એ કાલે યાદ કરીને આવશે કે મારે વ્હાઈટ જોઈએ છે, તો એ કાલે સારું યાદ કરીને આવશે. આપણે એમને જેને વ્હાઈટ મળી ગયું, હવે આપણે કેમ ચાલુ કરવાની એના માધ્યમ ઉપર આપણે જઈએ છીએ. તો વ્હાઈટનો છે તો ડાયરેક્ટ અહીંયા લઈ લીધું લ ઉપર લખોટી, તો લખોટી લખી નાખી, બરાબર. હવે આનો વારો છે સ તો સસલો, બરાબર. પછી મારો વારો છે તો અહીંયાથી ન તો નગાડો, તો પછી અહીંયાથી શ થી શસ્ત્ર, જે છે લખતો રહેવાનું છે એક એક, એનો લેખન કાર્ય બરાબર થાય. હવે અહીંયાથી ડ તો ડગલો, પછી આનો વારો છે તો અહીંયા આવ્યો છ તો ખડીયો, બરાબર. હવે ખડીયો આવી ગયો તો હવે અહીંયા મારામારી થઈ ગઈ, ખડીયો મારે લઈ લેવાનું, ખ તો ખડીયો. અહીંયાથી આપણે એમ મારામારી કરીને આપણે આ અક્ષર બનાવવાના છે. આ નિયમનો ચેકમેટ નહીં આવે, ચેકમેટનો કોઈ પણ નિયમ આમાં લાગુ પડતું નથી, બરાબર. હવે આમાં જ આપણે બીજી તમે નીચે રમતો જોશો, આમાં ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, સિંધી ભાષા, બધી ભાષા આપણે આના અંદર આવકાર લીધી છે. હવે આમાં સાયન્સમાં તમે જોવો છો અહીંયા આ બાજુ અંદરમાં સાયન્સનો અહીંયા પ્રોજેક્ટ છે આર્ગન. તો આર્ગનનો જે AR આવે તો આર્ગનનો AR અહીંયા આપણે રાખ્યો છે. તો આર્ગનનો AR અહીંયા રાખ્યો છે તો સાયન્સ વિશે એકદમ ક્લિયર થાય છે. આ ધોરણ 9 થી 9, 10, 11, 12 ને કોલેજના વિદ્યાર્થીઓ પણ આને રમે છે ને એન્જોય કરે છે. આ તમે અહીંયા જોશો ધોરાણી આર્ટ્સ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ આ અહીંયા હિન્દી વિષયના અંદર એનું નામ લખેલું છે ને કમ્પ્લીટ કરેલું છે. અહીંયા પણ તમે જો એના કારક લખેલા છે, સંજ્ઞા, સર્વનામ, રૂપ, આ બધા કારક અહીંયા છે. વિદ્યાર્થીઓ જે કામ કરેલું છે એ વિષયના અંદર એ બધું લખીએ, કમ્પ્લીટ થાય. એનો લેખન કાર્ય પણ બરાબર, જે લેખન કાર્ય ને બધું બરાબર કરતું હોય એને જ આપણે ચોઈસ આપીએ છીએ. અલગ અલગ વિષયમાં અલગ અલગ આપણે ચોઈસ આપીએ છીએ. આ એજ્યુકેશન ચેસની એક નાની બુક છે મારા કને, એના અંદર આપણે કેવી રીતે ચેસ રમવાનું છે એ દેખાડ્યું છે. છોકરાઓ એન્જોય કરે છે ને છોકરાઓ સમજાવી શકે છે. આ અંગ્રેજી વિષય છે, અંગ્રેજી વિષયની આખી બુકલેટ છે. આ અંગ્રેજી વિષયમાં જ બધું લખેલું છે, નાના નાના અક્ષરો જે પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણના અંદર પણ બાળકને કામ આવે ને મોટા વિદ્યાર્થીઓને પણ આ કામ લાગે છે. આવા ચિત્ર પણ બનાવેલા છે. એના પછી આવું લખાણ પણ છે. આ બુકની મદદથી આપણે એને બધું સેટ કરી શકીએ છીએ. લખાણ માટે અહીંયા તમે જો આ લેમિનેશન પેપર રાખેલું છે, એના ઉપર સ્કેચ પેનની મદદથી આપણે લખી શકીએ અને પછી પૂછી શકીએ. નાની સરકારી બુકો તથા અન્ય બુકો પણ અહીંયા તમે જોવા મળશે. આ માર્ગ સલામત ના હવે કમ્પ્યુટર વાઇઝ ક્વેશ્ચન આવી ગયા છે, એ પણ આપણે આ ચેસના અંદર આવડી લીધા છે. અંદર તમે મારા સ્ટોલમાં જોશો કે આ રમ્યા પછી બાળકોને કંઈ સારું લાગે એના માટે આપણે આ રસ્તા ઉપર નાના નાના પાણા આપણે મળતા હોય એને કલર કરી ને એના ઉપર જે થોડું કલર કરીને કમ્પ્લીટ એને લાભ માટે કે તમે પ્રોત્સાહન પુરસ્કાર કે તમે જીત્યા છે તો પ્રોત્સાહન પુરસ્કાર રૂપે તમને આ ભેટ આપવામાં આવે છે. તો આ ભેટ પણ આ વિદ્યાર્થીઓ લઈ લે છે ને સાચવીને રાખે છે કે સાહેબ મને આ ભેટ મને મળેલ છે. આ ગણિતમાં પણ ગણિતના જો શબ્દો છે એ પણ અહીંયા પ્લસ કરેલા છે. આપણે
પેપેટની મદદથી પણ આપણે આને કરી શકીએ છીએ. કેરમની મદદથી કેરમની મદદથી પણ આપણે બાળકોને શીખવાડી શકીએ છીએ. આના અંદર ચિત્ર રાખીને પણ આપણે કેરમ બાર કાઢીને પણ આપણે કરી શકીએ છીએ. ગોટીઓ કાઢીએ જેથી જે છે એ બાળક પોતાને સ્પેલિંગ લર્ન કરી શકે ને બધું કંઈ સાયન્સ, મેથ્સ, એસએસટી, હિન્દી, ગુજરાતી બધું આ ચેસની મદદથી ને અન્ય રમત એના સાથે અન્ય રમત બોલની મદદથી ઘડિયા કરી શકીએ છીએ ને આપણે રસ્સી કૂદતા કરતા ઘડિયા કરી શકીએ છીએ ને બધું આ બધું તમે આ જોશો. આ વિદ્યાર્થીઓ કેમ ઘડિયા કરે છે ને કેમ બોલની મદદથી જે છે આ છે, આ સસલું છે. વેરી નાઇસ, વેરી નાઇસ. એક કદમ પણ ચાલે છે ને બે કદમ પણ ચાલે છે. કોણ એક કદમ પણ ચાલે છે અને બે કદમ પણ ચાલે છે. તમારે કે શીખવાડવાનું છે મને આ લખેલું યાદ રાખજો. કોણ જાદુ બરાબર એક કદમ પણ ચાલે. આમાં રાજા કોણ છે? તમે બધા રાજા છો. તમે શું છો? રાજા. કિંગ શું છે? હવે આપણે કિંગ ન હોઈએ પણ આપણે એમ શું છીએ? કિંગ. આરામતા હોય ને તો પોતાને શું સમજવાનું? રાજા. ને મારી આંખ શું છે? પ્રજા. શું છે? પ્રજા. આ મારો હાથી છે, આ મારો ઘોડો છે, આ મારી રાણી છે. બરાબર? એ બધું વિચાર કરવાનું કે આ બધું મારું છે. ને હવે આને આપણે ચેકમેટ નહીં કરીએ. આપણે 16 પ્રશ્નના 16 જવાબ શોધીશું અને શોધીને આપણે યાદ કરીશું. બરાબર? તમારે ચેકમેટ તો કરવાની નથી આ ગેમમાં. શું કરવાનું? ચેકમેટ. કેવું લાગે છે રમવામાં? મજા આવે કે નહીં? એટલે ભણતર પણ થાય છે ને? ओके, मैं राजकोट से हूँ और मेरा नाम कविता भटासना है. रातैया स्कूल से मैं आई हूँ और यहाँ पर ये हम भरत भाई के स्टॉल पर आए हैं. उसने साइंस की एक जो ये गेम्स है उसको जो साइंस के साथ जोड़ दिया है, बहुत ही अच्छा काम किया है, जिसकी
वजह से बच्चे हैं जो एलिमेंट्स नंबर जो है वो इजीली इसके हिसाब से वो सीखना स्टार्ट कर देंगे और उसका ये प्रयास बहुत सराहनीय है। थैंक यू। नमस्कार। आज मैं यहाँ भरत सर के स्टोर पर विजिट के लिए आई हूँ। देख के बहुत अच्छा लगा। एक नवीन विचार है। जनरली हम चेस प्ले तो करते हैं, लेकिन ये चेस को एजुकेशन के साथ जोड़ दिया है। और हमें पता है कि जब बच्चों को रमत के साथ किसी मुद्दे को ले लिया जाए तो बच्चे अच्छे से वो कवर कर लेते हैं, क्योंकि रमत उसका फेवरेट होते हैं। तो जिन बात में रस हो ना, वो काम वो बहुत अच्छा करता है। तो ये चेस के साथ एजुकेशन को जोड़ दिया है, तो इससे बच्चे खेल खेल में सीख जाएंगे अच्छे से। ये सर का आइडिया बहुत अच्छा है। बहुत धन्यवाद। खेल सब पुराने हैं, लेकिन अंदाज जो है वो नया है। नए अंदाज में जो उन्होंने ये खेल पेश किए हैं वो काबिले दाद है। धन्यवाद। हेलो, मैं इनोवेशन फेस्टिवल 2024-25 में यहाँ पे आई हूँ भूज डाइट में। सर जो है, सर का नाम है भरत नानकराम बचवानी और गांधीधाम से है सर। सर ने गेम के साथ एजुकेशन को ज्वाइन किया है। अब बच्चे को सिर्फ खेलने के लिए बोलते हैं तो सिर्फ बच्चे खेलते ही है। तो अगर हमें बच्चे को इम्प्रूव करना है तो हमें थोड़ा सा एजुकेशन ऐड करेंगे तो जो वीक बच्चे हैं उनको ये याद रखने में ज़्यादा, जो अच्छे बच्चे हैं वो तो कर ही लेंगे अपने हिसाब से, और जो वीक बच्चे हैं उनको ये अच्छे से याद रखने के लिए सर ने बहुत अच्छे से ट्राई किया है। कोई भी सब्जेक्ट के अंदर अगर हमें बच्चे को छोटी छोटी चीज़ें अगर याद रखवानी है तो ये बहुत बेस्ट तरीका है। बहुत अच्छा बनाया है। थैंक यू सर। ભાર હળવો કરવો હોય અને બાળકને રેગ્યુલર શાળામાં આપણે હસતા ખેલતા રાખવા હોય તો થોડો થોડો આવું પણ આપણે કરતા જઈએ। બેગલેસ દિવસ રાખી અને એક દિવસ આવી પ્રવૃત્તિઓ પણ કરાવીએ। અને અહીં આમાં ગમ્મત સાથે જ્ઞાન છે, રમત સાથે જ્ઞાન છે અને ઇંગ્લિશ કયો કે ગમે તે રમત સાથે છે। એટલે આવી પ્રવૃત્તિઓ આપણે અઠવાડિયામાં એક દિવસ આવો રાખવો, એટલે બાળકો ને આવવાનું મન થાય, જોવાનું મન થાય ને એમના જીવનમાં આ બધું જોવે કરે તો એમના જીવનમાં વસ્તુની પણ ઓળખ થાય એવી છે। આ વસ્તુની ઓળખ માટે પણ એમના જીવનમાં ઉતારવું હોય, જે કરવું હોય, ગોઠવણી કરવી હોય, જે કરવું હોય, એમની આંતરિક શક્તિ ખીલવવી હોય, સર્વાંગી વિકાસ કરવો હોય તો આવી બધી રમત દ્વારા જ્ઞાન જરૂરી છે। તો આ ભાઈ જે કંઈ ભણતરના ભારને કારણે વિવિધ રમતો પ્રત્યે રસ જાગે એ માટેનો પ્રયત્ન છે। બહુ ખૂબ સરસ છે અને હું પણ વિચારું છું કે મહિનામાં એક દિવસ બેગલેસ દિવસ રાખી અને આવું અમારી શાળામાં અમે પણ ગોઠવવા પ્રયત્ન કરશું અને ભાઈને આમંત્રણ આપીશું। ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ, અમારી શાળામાં તમને એક દિવસ બોલાવશું। નમસ્કાર, હું મોડેલ સ્કૂલ જસદણ રાજકોટ જિલ્લાથી આવું છું। ભરતભાઈ બચવાણીએ જે સ્ટોલ બનાવેલો છે તે બહુ સરસ છે। અહીંયા તમે જોઈ શકો છો એમના બધા TLM, એમની બધી ગેમ્સ છે અને બાળકો બહુ એન્જોય કરી રહ્યા છે। હું જોઉં છું કે જ્યારથી હું અહીંયા આવી છું વિદ્યાર્થીઓ એની આસપાસ જ રમી રહ્યા છે અને ઘણી બધી ચેસની ગેમ્સ એણે રમવા માટે પણ આપી છે। એટલે મને એક ઉત્સુકતા હતી કે હું જાણીને જોઉં કે એ ગેમમાં એવું શું છે, કંઈ અલગ છે કે શું છે અને હું મારા વિદ્યાર્થીઓમાં અપ્લાય કરી શકું। તો હા, ચોક્કસથી ચેસની ગેમ્સ ખૂબ જ સુંદર બનાવવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ સરળતાથી નાના પ્રશ્નો છે એને સરળતાથી શીખી શકે છે। થેન્ક યુ। મારું નામ પરમાર અક્ષય, હું ધોરણ 12માં લોકશાળા આંબલામાં ભણું છું, ગ્રામ દક્ષિણામૂર્તિમાં। અને અમે ઇનોવેશન ફેરમાં અહીંયા જોવા આવ્યા તો અમને જાણવા મળ્યું કે અહીંયા આપણે ભરત સાહેબ બચવાણી ગાંધીધામથી એમનો સ્ટોલ અહીં લાગેલો છે। અને મને ચેસ તો આવડે છે, પણ એને ચેસ દ્વારા કઈ કઈ નવી નવી ટેકનિકો વિદ્યાર્થીઓમાં નવી જાગૃતિ લઈ શકે, એની શીખાઈ શકે, રિઝલ્ટમાં કેવો ફેરફાર થઈ શકે, સાહેબે અહીંયા ખૂબ સરસ રીતે સમજાવ્યું અને અમે બધાએ જાણ્યું। અમારી જેવા વિદ્યાર્થીઓને પણ અહીં બહુ મજા આવી। જોયું કે આયન હોય, એચીનો કે હોય, અને તમે વિજ્ઞાનની રીતે પણ આપણે ચેસ, કક્કાથી પણ ચેસ। કોઈ વિદ્યાર્થીને માનો કે હું રમતો તો શિક્ષક મને ના પાડે કે તું ચેસ રમવા, પણ હું આવી રીતે રમીશ તો મને કોઈ ના પાડી શકો નથી તું ચેસ ના રમતો। પણ સાહેબે ખૂબ સરસ રીતે મસ્ત ઉદાહરણ મૂક્યું છે અહીંયા અને અમે જાણ્યું, જોયું, અમને મજા આવી। આભાર। भरत जी का स्टॉल मैंने देखा। जनरली स्पोर्ट्स टीचर एजुकेशन से इतने रिलेट मैंने नहीं देखा है। भरत जी ने स्पेशल ये दोनों को जो कोऑर्डिनेट किया है वो काबिल तारीफ है। बहुत अच्छा है, बहुत कुछ हमें सीखने को मिला।